આકાશવાણી સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને ભક્તિ ગઢવીના નમસ્કાર. શ્રોતા મિત્રો, આજે હું તમને જેમની સાથે મળાવી રહી છું તેઓ ગુજરાતી, હિન્દી, કચ્છી, પારકરી, મારવાડી, વ્રજ ભાષા, ડિંગડ અને ચારણી ભાષામાં કવિતાનું સર્જન કરે છે. તેમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક જેવા રાજ્યોમાં સાહિત્ય કાર્યક્રમોના માધ્યમથી સાંસ્કૃતિક કાવ્યધારાનો પ્રચાર પ્રસાર કર્યો છે. તેઓને વર્ષ 2018માં ગુજરાત રાજ્યની પ્રથમ કાગકથાના વક્તા તરીકેનું શ્રેય પણ જાય છે. તેમણે GTPL ડાયરો ચેનલ પર અવતાર ચરિત્ર ગ્રંથ પર કથા શૈલીમાં 100થી વધુ એપિસોડનું નિર્માણ કરેલું છે. વીરવાણી નામે આલ્બમથી સ્વામી વિવેકાનંદ વિચારધારાનો પ્રચાર પણ કરે છે. તેમના જાહેર જીવનની વાત કરીએ તો તેઓ સરહદી તાલુકા લખપતથી બિલોંગ કરે છે. એટલે લખપત તાલુકાના રોજિંદા પ્રશ્નો માટે જાગૃત આગેવાનની ભૂમિકા તેઓ નિભાવે છે. તેઓ જનપ્રિય યુવા કવિ સાથે સક્રિય જાહેર જીવનમાં પણ પ્રવૃત્ત છે. વર્ષ 2012માં ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ તરીકે પણ તેમની નિયુક્તિ થયેલી છે. અને મુખ્ય વિસરાતી જતી ચારણ પરંપરાની લોકવાર્તાના કથનમાં તેમનું વિશેષ પ્રભુત્વ છે. તો ચાલો મળીએ જયેશદાન ગઢવીને. સૌપ્રથમ તો હું આપનો આભાર માનીશ કે આકાશવાણીના સ્ટુડિયોમાં પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો, આકાશવાણીનો અને સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જયેશદાન, મારો પહેલો પ્રશ્ન એ છે કે સાહિત્યમાં અભિરુચિ ક્યારથી કેળવાઈ? આમાં એવું હતું કે મારા દાદાજીની બેઠકમાં આપણા દેશી કવિઓ, દેશી વિદ્વાન માણસો એમની મહેમાન તરીકે અવરજવર રહેતી અને મારો મોટા ભાગનો બાળપણ મારા દાદાજી પાસે વીત્યો. ત્યાં એક માહોલ મને સાહિત્યનો અને કવિતાનો અને એ તરફના આકર્ષણનો મળ્યો. પછી એ વખતે તો બહુ બધું વાંચન કરવા માટે સાધનો ઉપલબ્ધ નહોતા, પણ થોડાક પુસ્તકો મળ્યા. એમાં કાગવાણી, પૂજી ભગત બાપુનું, મેઘાણીજીનું સૌરાષ્ટ્રની રસધાર, ચારણો અને ચારણી સાહિત્ય, ચારણની અસ્મિતા, એવા ગ્રંથો મળ્યા. પછી છાપાઓના માધ્યમથી પણ મને ઘણું બધું વાંચન મળી રહ્યું અને મને સાહિત્ય પ્રત્યે એક અભિરુચિ જન્મી. અરે વાહ! તો કોની પ્રેરણાથી કાવ્ય લખવાનું આપ શીખ્યા છો? મને યાદ છે કે બાળપણમાં આપણને તરત કંઠસ્થ થઈ જાય. એટલે હું કોઈ કવિતા કંઠસ્થ કરું એટલે એ કવિતા જેમ આપણે સ્કૂલમાં આપણા ટીચરને સંભળાવીએ એમ પાઠ્યક્રમ સિવાયનું કંઈ કંઠસ્થ કરવું એટલે મારા દાદાજીને સંભળાવતો. અને મારા દાદા બહુ રાજી થતા અને પછી બીજા મહેમાનો આવે એમને કે જો આણે આટલું કંઠસ્થ કર્યું છે. એટલે એમની એવી સરસ પ્રેરણા મળી મને. પછી મને એમ થયું કે જો હું કંઠસ્થ કરું છું દાદાજી રાજી થાય છે તો પછી એકાદ દોહો લખું, એકાદ નાનકડું છપાઈ લખું અને એ દાદા બાપુને સંભળાવું. અને એમનો બહુ રાજીપો થતો. અને એ રાજીપાએ મારા દાદા બાપુ રઘાજીજીબા એમના રાજીપાએ મને એક પ્રેરણા આપી, એમની પ્રસન્નતાએ મને એક પ્રેરણા આપી કે મારે કવિતાનું સર્જન કરવું જોઈએ. આપના આદર્શ લેખક કોણ છે? લેખકમાં ગુજરાતી સાહિત્યના લેખકોમાં ગુણવંત શાહ, શરદ ઠાકર, એ બધા લેખકો પાસેથી પણ મને મારા જીવનમાં ઘણા બધા આદર્શ તત્વો પ્રાપ્ત થયા. શરદ ઠાકરની જ્યારે તમે વાત કરો છો તો એમની એક બહુ સારું એમનું પુસ્તક મને ગમે છે, સિંહ પુરુષ. તો એના વિશે કશું કહેશો? શરદ ઠાકરને હું પુસ્તકોના માધ્યમ કરતાં કોલમના માધ્યમથી વધારે ઓળખું છું. અને શરદ ઠાકર રણમાં ખીલ્યું ગુલાબ અને ડૉક્ટરની ડાયરી, આ બે કોલમ એમની લગભગ વર્ષોથી આવે છે અને વર્ષોથી મને શરદ ઠાકર સાહેબ વિશે ભક્તિજી એટલું આકર્ષણ છે કે મેં એમની કોલમમાં જે પ્રથમ આર્ટિકલ એમનો વાંચેલો અને શરદ ઠાકર સાહેબની દરેક કોલમમાં આર્ટિકલની ઉપર એક શેર મૂકેલો હોય છે. એટલે પ્રથમ મેં જે આર્ટિકલ વાંચેલો ને એમાં જે શેર મૂક્યો હતો એ શેર મને આજે પણ યાદ છે કે આમ તો આંખ સામે જ મસરૂનું બિછાનું છે, મગર મારા મુકદ્દરમાં હરદમ જાગવાનું છે. એટલે શરદ ઠાકર સાહેબની સિંહ પુરુષ તો બહુ સ્વીકૃત થયેલી કૃતિ છે, પણ મને એમની કોલમના માધ્યમથી અને એમની એક જે આખી અલગ પ્રકારની શૈલી છે, સુસંસ્કૃત શૈલીની સાથોસાથ એ જે રીતે વાતને રસાળ શૈલીથી પ્રસ્તુત કરે છે એનું મને જબરજસ્ત આકર્ષણ રહ્યું છે. અવતાર ચરિત્ર જે GTPL ચેનલ પર આવે છે તો તેના વિશે થોડી વાત કરશો? બહુ સરસ વિષય આપે યાદ કરાવ્યો. અવતાર ચરિત્ર
મેં હમણાં થોડી વાર પહેલાં જે નામ લીધું એ મહાત્મા નરહરદાસજી 16મા સૈકાના ભક્તિ સાહિત્યના ભારતમાં મહાન કવિઓમાં એમનું સ્થાન છે. નરહરદાસજીએ એમને સંતાન ન હતું એટલે પોતાના વારસ તરીકે એક ગ્રંથનું સર્જન કર્યું છે. એમણે એમ કહ્યું, એમને કોઈ એવું કહ્યું કે તમે બીજા લગ્ન કરો તો સંતાન થાય, ત્યારે એમણે કહ્યું કે સંતાન નહીં, પણ હું આ જગત સમક્ષ મારી કૃતિઓ, મારું સર્જન એ કોઈ દૈહિક વારસ નહીં, પણ ચિરંજીવી, શાશ્વત અને સદૈવ જે અમર રહે એવો વારસો આપતો જઉં છું. એમ કરીને એમણે પરમાત્માના 24 અવતારો જે સનાતન ધર્મે સ્વીકાર્યા છે એનું વર્ણન કરતો એક ગ્રંથનું સર્જન કર્યું. એનું નામ અવતાર ચરિત્ર. અને એમણે એવો જે તે સમયે એવો દાવો કર્યો હતો કે આ જગતમાં જ્યાં સુધી વિધવતા રહેશે ત્યાં સુધી આ અવતાર ચરિત્ર રૂપી મારો માનસ પુત્ર વિદ્વાનોના ખોળામાં સ્થાન પામશે. આવા દાવા સાથે એક કવિએ અવતાર ચરિત્રનું સર્જન કર્યું. અને અવતાર ચરિત્ર ભક્તિ સાહિત્ય, ચારણી સાહિત્યનો શિરમોર ગ્રંથ ગણાય છે. પણ એના બહુ જૂજ કવિ તો લોકભોગ્ય હતા. એમાં નરસિંહ અવતારના 1-2 કવિત બોલાતા હોય કે રામાવતારના 1-2 કવિત બોલાતા હોય. અભ્યાસુ લોકો બહુ હતા અને વિશેષ કરીને ચારણો અને ચારણી સાહિત્યમાં રુચિ ધરાવનારા લોકો એ ગ્રંથનો અભ્યાસ કરતા હતા. પણ વ્યાપક સ્વરૂપે એ સમાજમાં એ ગ્રંથ પ્રસ્તુત નહોતો થયો. જ્યારે GTPL ડાયરો ચેનલ એણે એક મને આ લાભ આપ્યો કે સમગ્ર અવતાર ચરિત્ર કથા શૈલીમાં આપણે GTPL ડાયરો ચેનલ પર પ્રસ્તુત કરવાનું મને એક વક્તા તરીકે સૌભાગ્ય મળ્યું. અને ચારણી સાહિત્યના ગ્રંથમાં કોઈ એક જ ગ્રંથ પર એક જ વક્તાએ ટીવીના 100 જેટલા એપિસોડનું નિર્માણ કાર્ય કરવું હોય તો એ મને અવતાર ચરિત્ર મહાત્માજીના અને મા શારદાના આશીર્વાદથી એ સૌભાગ્ય પ્રાપ્ત થયું. અત્યારે વર્તમાન સમયે GTPL ડાયરો ચેનલ પર દર રવિવારે રાત્રે 9 વાગે અવતાર ચરિત્ર પ્રસારિત થાય છે, જેના 50થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ગયા છે. અને હજુ પણ લગભગ 50થી વધુ એપિસોડ એટલે 100થી વધારે એપિસોડ એક જ ગ્રંથ પર કાર્ય થયું હોય એવું આ એક દુર્લભ કાર્ય થયું અવતાર ચરિત્રના માધ્યમથી. જયેશદાનજી, એના માટે તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. મારો આગલો પ્રશ્ન એ છે કે શિષ્ટ સાહિત્ય અને ચારણી સાહિત્ય બે અલગ અલગ ધારાઓ છે. તમે બંનેમાં સર્જન કરી શકો છો, તેનું કારણ જણાવશો? આમ પ્રશ્ન ઘણા બધા એને મનમાં ઉદ્ભવે એવો પ્રશ્ન છે. સામાન્ય રીતે ચારણી સાહિત્ય જ્યારે લખાતું કે બોલાતું હોય ત્યારે એ નાદ વૈભવવાળું સાહિત્ય હોય, જળજમકવાળું સાહિત્ય હોય, એક વીરરસ માં પ્રસ્તુત થતું સાહિત્ય હોય, એટલે ગર્જના કરતો કવિ એની રજૂઆત કરતો હોય. અને એની સામે શિષ્ટ સાહિત્ય જ્યારે રજૂ થતું હોય ત્યારે એ મખમલી શબ્દો હોય, મુલાયમ શબ્દો હોય, હળવા શબ્દો હોય, સાંભળનારને પણ એક અલગ પ્રકારની હળવાશમાં લઈ જતું સાહિત્ય હોય. એટલે બે ખરેખર તમે બહુ સાચો પ્રશ્ન કર્યો ભક્તિજી. બે થોડીક અલગ અલગ ધારાઓ છે, બે ધારા પ્રવાહ અલગ છે. પરંતુ મને ચારણી સાહિત્ય તો એક ચારણ તરીકે પરંપરાગત રીતે આપણા ગળથુથીમાં આવતું હોય, લોહીમાં આવતું હોય એવું સાહિત્ય કહી શકાય, એવું સાહિત્ય છે. પણ મેં વાંચન કર્યું અને વાંચન ચારણી સાહિત્યનું તો કર્યું જ, પણ ચારણી સાહિત્યની સાથોસાથે મેં શિષ્ટ સાહિત્યનું પણ વાંચન કર્યું. મેં નવલકથાઓ વાંચી તો હરકિશન મહેતાને વાંચ્યા, હમણાં યાદ કર્યા એમ શરદ ઠાકર સાહેબને વાંચ્યા, ગુણોત્સાહને એમના આર્ટિકલ વાંચ્યા, સ્વામી સચ્ચિદાનંદ વાંચ્યા. તો એમના માધ્યમથી શિષ્ટ ભાષામાં મને અભ્યાસ મળ્યો. પછી મને કવિતાઓ ખૂબ ગમી. ચારણી સાહિત્યની કવિતાઓ તો ગમી, પણ એની સાથે સાથે મને ગઝલ, હાઈકુ, એ પ્રકારના ઉર્મી કાવ્યો, એ પ્રકારના કાવ્યો ગમ્યા કે પ્રિયંકાંત મણિયારનું આંગણે ઊભી સાંભળું રે બોલવાલમના, એ પ્રકારના કાવ્યો સાંભળું તો પણ મને ગમે. તો જે આપણાને પસંદ આવે છે એનું આપણે અનુસરણ કરીએ છીએ, એ માનવ સહજ છે. એટલે જેમ ચારણી સાહિત્યનું સર્જન કરવામાં મને ચારણ કવિઓનો આદર્શ પ્રેરણાદાયી રહ્યો, એમ આપણા બધા શિષ્ટ કવિઓને વાંચી સાંભળીને મને આમાં પણ રુચિ જન્મી. એટલે બેમાં આ બેના અભ્યાસ સાથે યથાશક્તિ પ્રયત્ન કરું છું. ચારણી સાહિત્યની તમને મનગમતી એક રચના કહો. ચારણી સાહિત્યની મારી પોતાની લખેલી હોય, મારું પોતાનું સર્જન હોય અને મને ગમતું હોય એવું હું તમને એક છંદ પદ્ધરી, જે ચારણી સાહિત્યનો બહુ વીરરસ પ્રધાન છંદ છે, અને એમાં મહાદેવજીની, ભગવાન સદાશિવની મેં એક સ્તુતિ લખી છે. તો સમય મર્યાદામાં હું તમને
એની થોડીક પંક્તિઓ જે મને ખૂબ ગમે છે. જય જય મહેશ જય જય જટાલ હર હર હુદુખ મમ પ્રણત બાલ વિકરાલ વેશ યા જાન ભુજ ગહ ગંગ નાદ ગહરીય ગુંજ કૈલાશ વાંશ બ્રહદાંશ પાંશ રચે રંગ રજીરમ બાંસુરાશ ગાવત ગંધર્વ કિન્નર ગાન વદ વ્યોમ યપસર સુર વિમાન બજતાલ તાક તિહુલોક બાક હાર હાર અથાક નભ મંડલ હાક રુદે રામ રાટ કરી ઘટ નાદ યુલ્લાટ પટ જટ જોગ જાદ ફર ફેર હેર ફરગાટ ફટ તાંડવ નાચ નિર્મેશ નટ. આ ભગવાન સદાશિવનો એક પદ્ધરી છંદ છે જે મારી રચના છે અને ચારણી સાહિત્યમાં પદ્ધરી છંદમાં રચાયેલી રચના છે જે મેં પ્રસ્તુત કરી આપને સંભળાવી. શું વાત છે! તમે મને અને અમારા શ્રોતા મિત્રોને પણ અત્યારે વીર રસનું પાન કરાવી દીધું. શ્રેષ્ઠ સાહિત્ય અને હિન્દીની એક રચના પણ સંભળાવો અમારા શ્રોતા મિત્રોને. મને શિષ્ટ સાહિત્યમાં પણ હું લખવાનો યથાશક્તિ પ્રયાસ કરું. એમાં ઘણું બધું લખતો હું. ક્યારેક તો એવો સમય હોય કે લગભગ દરરોજ 1-2 કવિતાનું સર્જન થતું હોય અને ક્યારેક પછી બીજી પ્રવૃત્તિઓમાં સર્જન ઓછું થાય. પણ મેં ખાસા સમય પહેલાં એક કવિતા લખવા પ્રયાસ કરેલો. એની 2 પંક્તિઓ જ આપને સંભળાવું. ગુજરાતી શિષ્ટ સાહિત્યમાં પ્રયાસ કર્યો છે કે હું પથ્થર છું, બરફ નથી કે ઓગળી જાઉં. હું પથ્થર છું, બરફ નથી કે ઓગળી જાઉં અને સાવ સહેલાઈથી ગમે ત્યાં ભળી જાઉં. હું પથ્થર છું, બરફ નથી કે ઓગળી જાઉં અને સાવ સહેલાઈથી ગમે ત્યાં ભળી જાઉં. આપવાની ઈચ્છા હોય તો મારી મહેનતનું આપ. ઈશ્વરને સંબોધીને કવિ કહે છે આપવાની ઈચ્છા હોય તો મારી મહેનતનું આપ. હું એ નથી કે કોકના ટુકડા પર પડી જાઉં. હું પથ્થર છું, બરફ નથી કે ઓગળી જાઉં. આ ગુજરાતી શિષ્ટની રચના છે. હિન્દીમાં પણ આપે કહ્યું તો આપને હિન્દી કાવ્યની પણ એકાદ પંક્તિ સંભળાવું. મેં લખેલા કાવ્યોમાં ઘણી બધે અંશે મારું મૌલિક સર્જન હોય એના કરતાં કંઈક કોઈ આદર્શ વ્યક્તિત્વના વિચારોને પણ મારી કવિતામાં ઉતાર્યા હોય. એટલે સ્વામી વિવેકાનંદથી હું અત્યંત મારા જીવનમાં પ્રભાવિત છું. તો સ્વામીજીના વિચારોને ઉતારતી એક કવિતા લખાણી હશે કદાચ એમના વિચારોના પ્રભાવ હેઠળ. જબ જાગું તબ સોચ નહીં, મેં જબ જાગું તબ હોશ નયા, परंपरा के सिद्धांत वही मैं लेकर आया जोश नया, मैं जब जागूं तब होश नया। मैं जल में कमल, मैं भू में अचल, मैं वेद भेद का ज्ञाता हूँ, मैं तन भी नहीं, मैं मन भी नहीं, मैं आत्म तत्व को पाता हूँ। मैं जल में कमल, मैं भू में अचल, मैं वेद भेद का ज्ञाता हूँ, मैं तन भी नहीं, मैं मन भी नहीं, मैं आत्म तत्व को पाता हूँ। पुराने दोष धोने आया, अब न लगेगा दोष नया, जब जागूं तब सोच नहीं, मैं जब जागूं तब होश नया, परंपरा के सिद्धांत वही मैं लेकर आया जोश नया। आ मारू हिंदी सर्जनની એકાદ પ્રસ્તુતિ મેં આપને અને આપના માધ્યમથી શ્રોતા મિત્રોને આપી. ફક્ત ગુજરાતી કે હિન્દી નહીં, તમે પાર કરી મારવાડી, વ્રજ ભાષા, ડિંગળ અને ચારણી ભાષાનું પણ ખૂબ ઊંડું અધ્યયન કર્યું છે ને. થોડી અન્ય ભાષાઓમાં તમારું કોઈ સર્જન હોય તો એની થોડી ઝલક આપશો? એવી કોઈ કુદરતી કૃપાથી ઘણી બધી ભાષાઓનું સાનિધ્ય મળી રહ્યું છે. એ કદાચ શુદ્ધ વ્યાકરણના માધ્યમથી ભલે ન મળે, પણ મને વિવિધ પ્રાંતોમાં બોલાતી બોલીઓ, મારા સંબંધો એ રીતના વિકસ્યા છે કે મારો પરિવાર 1971માં પાકિસ્તાનથી આવ્યો, મારો જન્મ રાજસ્થાનમાં થયો, મારા સગા સંબંધીઓ મોટા ભાગે રાજસ્થાનમાં રહે, હું પોતે કચ્છમાં રહું છું, અને બાકી આપણે સૌ ગુજરાતના વતની છીએ એટલે ગુજરાતના વિવિધ પ્રાંતો સાથે, વિવિધ પ્રદેશો સાથે જોડાયેલા હોઈએ, એટલે એ બધી એ બોલીઓમાં, એ બધી એ ભાષાઓમાં મને વાંચન મળ્યું, સાહિત્ય મળ્યું, અને એનો પછી મારી કવિતાઓ પર પણ અસર પડી. હું આપને મારવાડીની એકાદ બે પંક્તિઓ સંભળાવું. મારવાડી ભાષાની એક મારી કવિતા છે. દિલભર થાકી જાતને ખમ્મા ઘણી, જીગર અર જજબાતને ખમ્મા ઘણી, ઓ ઉજાળો, ઓ ચાંદની, ઓ વેણ હા વિશ્વાસરા, ઓ પૂનમરી રાતને ખમ્મા ઘણી, દિલભર થાકી જાતને ખમ્મા ઘણી. આ મારું મારવાડી સર્જન છે. આપણે કચ્છમાં રહીએ છીએ,
કચ્છી ભાષા તો આપણી હવે માતૃભાષા છે અને આપણે એ ભાષામાં સતત આપણા જીવનનો વ્યવહાર ચલાવીએ છીએ. તો અમારો લખપત તાલુકો સાવ સરહદનો તાલુકો, એક સમયે જ્યાં લાખોની પેદાશ થતી અને અત્યારે દુર્ગમ, નિર્જન, ભૌતિક સુવિધાઓથી દૂરનો તાલુકો. એટલે લખપત વિશે મારી એક કચ્છી કવિતા છે. લખપત તાલુકાની જે વિશેષતાઓ છે એને મેં એક કચ્છી કાવ્યમાં એને ઉતારી છે. તો એની થોડીક પંક્તિઓ હું આપને સંભળાવું કચ્છી ભાષામાં. લખે જો લોડાર લખપત, ભારત જો પેરેધાર લખપત. લખે જો લોડાર લખપત, ભારત જો પેરેદાર લખપત. લાલ છતો અને પીર સાંવરો ઈ નાનક જો દરબાર લખપત. કોટેશ્વર, કટેશ્વર અને મડ માતા જો, આ લખપતના બધા તીર્થસ્થાનોનું વર્ણન કર્યું છે. લખે જો લોડાર લખપત, ભારત જો પેરેદાર લખપત. લાલ છતો અને પીર સાંવરો નાનક જો દરબાર લખપત. કોટેશ્વર, કટેશ્વર, મડ માતા જો ઈ નારણ સરજી પાર લખપત. એટલે આ રીતે આ એક કચ્છી કાવ્યનું સર્જન કર્યું છે. અને એક એવી બોલી કે જે બોલી મારી માતૃભાષા છે, પણ એ બોલીથી લગભગ બહુ સીધે સીધો વ્યવહાર હવે અમારા પારિવારિક સંબંધો સિવાય ક્યાંય નથી થતો. એ બોલી થરપારકરના પારકર પ્રાંતની બોલી, પારકરી બોલી. જે બોલી આપણી કચ્છમાં બોલાતી ગુજરાતીને ઘણી મળતી આવે. કચ્છના ચારણ ભાઈઓ જે ભાષામાં બોલતા હોય, કચ્છના આહિરો જે ભાષામાં બોલતા હોય, જે સીધી કચ્છી ન હોય, કચ્છના રબારી ભાઈઓ જે ભાષામાં બોલતા હોય, જે સીધી કચ્છી ન હોય પણ ગુજરાતી હોય અને મિશ્રણ ભાષા હોય, તો એ અમારી જે પારકરની બોલી છે એ આ બધી ભાષાઓથી પ્રભાવિત થયેલી બોલી. એમાં પણ મેં એકાદી સર્જન કર્યું છે, એની થોડીક પંક્તિઓ આપને સંભળાવું. એમાં લોકો મોટે ભાગે એવી માનસિકતા રાખતા હોય છે કે આમાં મારે શું, એટલે મારે શું એ જે માનસિકતા છે એ માનસિકતાના લોકો અથવા તો એ માનસિકતા પર રચાયેલી મારી એક રચના છે પારકરની ભાષામાં, એ આપને સંભળાવું. એ અમારી પારકરની બોલી જે છે એમાં બોલાય છે કે લોકો પોતે પોતાના સ્વયં અસ્તિત્વને ઊભું કરવાને બદલે કોકનું આંધળું અનુકરણ કરી અને ગાડરિયા પ્રવાહમાં જ્યારે ચાલતા હોય, એટલે જેને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ, એ ગાડરિયા પ્રવાહમાં જ્યારે લોક તણાતા હોય ત્યારે એને અનુસરી અને પારકરની બોલીમાં મેં લખ્યું છે. કટાક્ષ છે. લાર રહ્યા ફરે ઓપડે કી અને હો પ્રહરી ભરે ઓપડે કી. ઓપડે કી એટલે આપણે શું. એ કોઈની પાછળ ફરે તો આપણે શું કરીએ. અને હો પ્રહરી ભરે આ શબ્દ છે ને, આ પારકરનો એક તળપદો શબ્દ છે અને જેને તમે રૂઢિપ્રયોગ કહી શકો. આ પારકરની બોલીનો એક રૂઢિપ્રયોગ છે. બે હાથ ભેગા કરો, જેને ગુજરાતીમાં વાંપ કહેવાય, એને પારકરની ભાષામાં પરહ કહે. એટલે લગભગ 1 મીટર જેટલું માપ થાય. બે હાથને આમ પોળા કરો તો 1 મીટર જેટલું માપ થાય. એવા 100 પરહ એટલે કે 100-150 મીટરની જે કૂવા હોતા જૂના સમયમાં, હવે 100 મીટરના કૂવામાં કોઈ વસ્તુ પડી જાય તો પછી એને કાઢવી મુશ્કેલ હોય. તો ત્યાં પછી એક પારકરમાં રૂઢિપ્રયોગ છે કે કોઈ વસ્તુ એમ કહે તો જેમ હિન્દીમાં કહેવાય છે કે જાય જહન્નમ મેં, બરાબર ગુજરાતીમાં કહીએ છીએ ખાડામાં પડે. એટલે પારકરી એક રૂઢિપ્રયોગ એવો છે કે હો પ્રહરીમાં પડે. એટલે 100 મીટર જેટલી ઊંડાઈવાળા કૂવામાં પડે એમ. એ વાત સાથે આપણે કંઈ લેવા દેવા નથી. તો લાર રહ્યા ફરે ઓપડે કી અને હો પરહરી ભરે ઓપડે કી. એટલે આવું મેં પારકરની ભાષામાં પણ એક સર્જન કરેલું છે. જેને કહેવાય ને કે તમે ઓલા અખાના જેમ છપ્પા હોય છે એવા તમે કટાક્ષ પણ કરી શકો છો. જીવન જીવતા જે પરિસ્થિતિઓ સામે આવે છે, કવિતાઓનું સર્જન એ ખરેખર કવિનું સાચું રૂપ ખીલે છે ને એના જાત અનુભવોમાંથી ખીલે છે. એમાં એ એક બંધાયેલી ધારા પ્રવાહમાં લખતો આવે, લોકોને સારું લખતો આવે, એના કરતાં જે પોતાની જાત અનુભવો હોય છે એના પરથી જે લખાય છે એ ચોટદાર હોય છે. હા, એકદમ સામાન્ય વાત છે ને કે માણસ ખાલી રોજે રોજ પ્રસન્નતા અનુભવતો એવું જરૂરી નથી. ક્યારેક એને કડવાશના અનુભવ થતા હોય છે તો એનામાંથી કડવાશ બહાર નીકળે, એમાં પણ કશું
ખોટું નથી ને? ઘણીવાર લખાતું હોય છે એવું આવું વિવિધ પ્રકારનું લેખન છે. આપે કીધું છે તો મને યાદ આવે છે ક્યારેક મેં એવું પણ લખ્યું છે કે બમણા વેગથી આવી રહ્યો છું અને હું તોફાન લાવી રહ્યો છું. અથવા તો મેં ક્યારેક એવું પણ લખ્યું છે કે કસેલ કમર અને ભાથા સજ્જ છે, કસેલ કમર અને ભાથા સજ્જ છે, હવે યુદ્ધ થવું સાવ સહજ છે. આ યુવાન કવિ પાસેથી આપણે આ જ અપેક્ષા રાખી શકીએ ને શ્રોતા મિત્રો. હવે આપણે તમારી કારકિર્દીની વાત કરીએ. હે ને, ધોરણ 8 પછી અભ્યાસ છોડ્યો આપે અને પશુપાલનનો વ્યવસાય કર્યો. અત્યારે તમે ઓપન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયા છો. આ યાત્રા વિશે થોડી વાત કરો ને. હા, ધોરણ 8 પાસ થયો અને ગુજરાતી માધ્યમમાં ભણતો હતો. એના પછી મારા અંગત કારણોસર મારે ભણવાનું છોડવું પડ્યું અને પછી વિવિધ પ્રકારની સામાજિક કૌટુંબિક જવાબદારીઓ આવતી ગઈ. તો મારો શૈક્ષણિક અભ્યાસ ધોરણ 8 પાસ થયો. ત્યાર પછી મારી કારકિર્દીએ એક એવા વળાંક લીધા કે જ્યાં મારે ખરેખર મારી કારકિર્દી બનાવવા માટે શિક્ષણની કોઈ જરૂરિયાત નથી, પરંતુ મને પોતાને સતત એમ થતું હતું અને એમાં સૌથી મોટી એક પ્રેરણા હતી કે આઈ સોનબાઈમાં એવું ઈચ્છતા કે શિક્ષણનું પ્રમાણ સમાજમાં ખૂબ વધે. આ સોનબાઈમાંનું સપનું હતું. મેં ધોરણ 8 પછી ભણવાનું છોડ્યું મારા અંગત કારણોસર અને પછી મારી કારકિર્દીએ એવો વળાંક લીધો કે મને મારી કારકિર્દી બનાવવા માટે ક્યાંય કદાચ શિક્ષણની કે ડિગ્રીની આવશ્યકતા નથી, પણ તેમ છતાં મને એમ લાગતું હતું કે વર્તમાન યુગમાં શિક્ષણ સૌથી મોટી જરૂરિયાત છે અને તમે તમારા જીવનમાં બીજું કંઈ હોવ કે ન હોવ પણ તમે સુશિક્ષિત હોવા જુઓ. એનાથી આગળ તમે શું છો એ તો ઈશ્વર પર અને તમારા પર, તમારા પ્રયાસો પર અને ઘણા બધા સંજોગો પર નિર્ભર કરે છે, પણ ભણવું એ તમારા હાથની વસ્તુ છે. તમે ભણી શકો છો. આ વિચાર આવવા પાછળ એક બીજું કારણ એ પણ હતું કે આઈ સોનબાઈમાં એવું ઈચ્છતા, આઈમાં આપણા પરમાત્માની કક્ષાનું વ્યક્તિત્વ છે, તો આઈ સોનબાઈમાં એવું ઈચ્છતા કે સમાજમાં શિક્ષણનું પ્રમાણ બહુ વેગવંત હોવું જોઈએ અને દરેક વ્યક્તિ, એમણે તો દીકરીઓનું શિક્ષણમાં પણ એવડી બધી જહેમત ઉઠાવેલી ને પરિણામદાયી કામ કર્યું. એટલે પછી મને એમ થયું કે મારે શિક્ષિત થવું જોઈએ. એટલે હું તો આ ધોરણ 8 પાસ હતો, પણ પછી મેં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મેં BA પૂરું કર્યું. થોડું અઘરું હતું, બધી આ પ્રકારની જીવનની વ્યસ્તતા હોય, પોતાના રોજિંદા કાર્યો હોય અને સતત પ્રવૃત્તિની વચ્ચે પરીક્ષા આપવા જવું, પરીક્ષા આપવા માટે વાંચન કરવું, એ બધું થોડું મહેનત માંગી લે એવું હતું. પણ જ્યારે પરીક્ષાઓ નજીક હોય ત્યારે હું સમય એ પ્રકારનો કાઢી લઉં છું અને મને આનંદ થયો કે આ વર્ષે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને હું એક સ્નાતક બન્યો. હજુ પણ મારે ભણવું છે. અહીંથી મારી આ કારકિર્દી શિક્ષણની પૂરી નથી થતી. મને હજુ પણ જેટલી ક્ષમતા પરમાત્મા આપશે એ પ્રમાણે મારે હજુ ભણીને શિક્ષણ ક્ષેત્રે પણ મારે એક ક્વોલિફાઈડ વ્યક્તિત્વ તરીકે આવવાની મારી અંદરની એક મહેચ્છા છે. અરે વાહ! તમારી મનગમતી પ્રવૃત્તિઓ શું છે? આમ તો કવિને મનગમતું તો કવિતાથી વધારે કાંઈ હોય નહીં. મને તમારો પ્રશ્ન સાવ સાચો છે, પણ મન બધાયને હોય અને કવિનું મન પણ બધાયના મન જેવું જ મન હોય, એટલે એમાં કાંઈ અલગ હોય એનું નથી. કવિતા સર્જન એ મારી પ્રથમ મનગમતી પંક્તિ છે. મને પોતાને શાબાશી આપી હોય કવિતાના સર્જનથી, એવું મેં ક્યારેક અનુભવ્યું છે કે એકાદ સારી કવિતા લખાઈ જાય, એકાદ સારો દોહો લખાઈ જાય, એકાદ સારો છપાઈ કે કવિત લખાઈ જાય, તો લખ્યા પછી આમ એને પાછો જ્યારે પહેલાં લખી લઉં ત્યારે કવિ તરીકે લખું, પણ પછી એક પાઠક તરીકે પાછી હું એ કવિતાને વાંચું અને એ કવિતા વાંચવી એ મારી મનગમતી પ્રવૃત્તિ. કે કવિ જયે જે લખ્યું એ લખનાર કવિ જય છે અને વાંચે છે એ જયેશદાન છે. એ બે વચ્ચે એક પાતળી ભેદરેખા છે. એટલે જય તરીકે હું લખું અને જયેશદાન તરીકે વાંચું ત્યારે મને એક આનંદ આવે. એટલે પ્રથમ મનગમતી પ્રવૃત્તિમાં કવિતા સર્જન, પણ એની સાથોસાથ લોંગ ડ્રાઈવ મને ગમે, લાંબે સુધી ગાડી ચલાવીને જવું, એમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળવા કે ગઝલ સાંભળવી અને સંગીત સાંભળવું, વાંચન. મને પશ્ચિમી જે પ્રસિદ્ધ લેખકો છે એમના અનુવાદ વાંચવા પણ ખૂબ ગમે. વર્સેટાઇલ પર્સનાલિટી. કવિ જય, આપ લોકપ્રિય કવિ સાથે જાગૃત આગેવાન છો. ક્યારેક વક્તા તરીકે સાહિત્ય સભામાં તો ક્યારેક લોકોના પ્રશ્નોને વાચા આપતા જોવા મળો છો. આ બધાનું સંતુલન કેવી રીતે જાળવો છો? આ પ્રશ્ન થોડોક વિકટ કહી શકાય મારા માટે, કારણ કે સંતુલન જાળવવું એ જ મહત્ત્વનું હોય છે. ઘણી વખત કવિતાનું
લેખન કરવા માટે એક સારા પુસ્તકને વાંચવા માટે બેઠા હોઈએ ત્યારે જ જાહેર જીવનની કોઈક એવી બાબત આવી પડે કે કવિતા કે પુસ્તક છૂટતા ન હોય અને સામે જે આપણી ફરજના ભાગરૂપ હોય એ કરવું પણ આવશ્યક હોય. પણ આની વચ્ચે સંતુલન એ રીતે રાખું છું કે મારું વાંચન અને મારું લેખન એને મેં લગભગ સમય વહેલી સવારનો આપેલો છે. એટલે વહેલી સવારે હું જ્યારે જાગી અને પહેલું કામ મારી દિનચર્યા શરૂ થાય એની સાથે મને મનગમતી પ્રવૃત્તિ વાંચન લેખનની ત્યારે કરી લઉં અને પછી એક આગેવાન તરીકે જે મારે કામ કરવાનું હોય કે મારા એક કાર્યકર તરીકે જે કામ કરવાનું હોય એ કામ દિવસ દરમિયાન મારી રોજિંદી પ્રવૃત્તિઓમાં થતું રહે. પણ કવિ સાથે એક કાર્યકર તરીકે પણ કામ કરવું એ થોડોક અલગ અનુભવ તો થાય જ છે. તો કવિ તરીકે તમે શું કરવા માંગો છો? કવિનું જ્યારે ઈશ્વર સર્જન કરે છે ત્યારે સર્જન કરવા માટે સર્જન કરે. એક કશુંક મેં સાંભળ્યું છે એવું, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, હે ને? હું તમને આખું કવિત સંભળાવી દઉં. बानी के प्रभाव से लेखिनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं. बांधते समा को हजारों रसिकों के बीच बांधते समा को अनोखी छवि छाते हैं. जहाँ शशि नहीं जाते, जहाँ तारे नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि हम जाते. એટલે કવિનું એક પોતાનું વિશ્વ હોય છે. આમ તો કવિના વિશ્વ વિશે પણ એક શેર યાદ આવ્યો છે તમારા પ્રશ્નથી કે બે હાલોના હાલ પર તરસ ખાય કોણ અને સમયની ચાલ પર તરસ ખાય કોણ. મારી એક ગઝલ છે. બે હાલોના હાલ પર તરસ ખાય કોણ, સમયની ચાલ પર તરસ ખાય કોણ, જય મેં પણ સપનાનું નગર રચાયું હતું પણ કવિના ખયાલ પર તરસ ખાય કોણ. એટલે કવિના ખ્યાલ એવા હોય છે. પણ કવિ તરીકે આમ તો જે થાય એ કવિતાનું સર્જન કરવાનું. પણ એક આજે આકાશવાણીના માધ્યમથી જ્યારે આપે પ્રશ્ન કર્યો જ છે, જનતા એ જનાર્દન એટલે કે ઈશ્વરનું સ્વરૂપ છે, એની સામે આપણે આપણી મહેચ્છા મૂકીએ તો જેમ પરમાત્મા પૂરી કરે એમ આપ સૌની શુભકામનાઓ પણ એ મહેચ્છાને પૂર્ણ કરે. મારા જીવનમાં કવિ તરીકે મારો એક લક્ષ્ય ખરો કે એક મહાન વિષય પર મારે મહાકાવ્યનું સર્જન કરવું છે. જો મને એ સમય અને એ અનુકૂળતા અને મારી એ પ્રમાણેની પરમાત્મા લાયકાત નક્કી કરશે તો મારે એક મહાકાવ્યનું સર્જન કરવું એ કવિ તરીકેનો મારો લક્ષ્ય છે. મારો છેલ્લો પ્રશ્ન છે તમને, હું તમારો વધારે સમય નહીં લઉં. કોઈ એવી ક્ષણ જ્યારે તમે કવિ તરીકે ધન્યતા અનુભવી હોય? કવિ તરીકે ધન્યતા અનુભવવી એવું ઘણી વખત એવા પ્રસંગો બનતા હોય કે કોઈ કાર્યક્રમમાં ગયા હોઈએ કે હવે અત્યારે તો સોશિયલ મીડિયા છે, કોઈક સારી એકાદી કવિતા સોશિયલ મીડિયામાં ગઈ હોય ને જેના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હોઈએ એવા લોકો આપણાને આશીર્વાદ સ્વરૂપ પ્રોત્સાહન આપે ત્યારે ધન્યતા થતી હોય. પણ વિશેષ કરીને આટલી જીવન યાત્રામાં મને ધન્યતાનો અનુભવ થયો હોય એવો એક પ્રસંગ છે. આપે બહુ સારું યાદ કરાયું, એ મારા માટે સુખદ સ્મૃતિ છે. વર્ષ 2018માં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા ગુજરાત રાજ્યની પ્રથમ કાગકથા આપણે ભુજ ખાતે કરવામાં આવી અને એમાં વક્તા તરીકે મારી પસંદગી કરવામાં આવી. એ 2 દિવસના કાર્યક્રમમાં પૂજ્ય ભગત બાપુની કવિતાઓ વિશે, એમના જીવન વિશે હું બોલ્યો. એમાં એક ક્ષણ મને એવી લાગી કે જ્યારે 2 દિવસનો કાર્યક્રમ સમાપન થતો હતો એ વખતે આયોજન સમિતિના અમારા કાગકથા આયોજન સમિતિના મહેન્દ્રભાઈ અને એમની આખી ટીમ એમના દ્વારા કંઈક એવું આયોજન કરવામાં આવેલું ને એ વખતે કાગકથાના વક્તા તરીકે હું મંચ પર હતો અને જે મારા પ્રત્યે લાગણી દર્શાવવામાં આવી અને એ સમયે પદ્મશ્રી ભીખુદાનભાઈ, પૂજ્ય પાલુ ભગત, મુરબ્બી પુષ્પદાનજી, દિલીપ દાડા આપણા મોરજર અખાડાના અને કરાયેલ સાહેબને આવા બધા વિદ્વાન માણસો જેમને જોઈને આપણે પગે લાગીએ એવા લોકો મારા શ્રોતા તરીકે બેસતા હતા અને હું વક્તા તરીકે બોલતો હતો. ત્યારે એ ક્ષણે મને એટલી ખબર પડતી હતી કે આ જે સ્થાન છે ને એ માત્ર ને માત્ર કવિ તરીકે મને પ્રાપ્ત થયેલું. મારા વ્યક્તિત્વની બીજી કોઈ ખાસિયત નહીં, પણ ભગવતી શારદા મારા પર જે અનાયાસ કૃપા કરી છે અને હું કવિ તરીકે કે વક્તા તરીકે જે બોલું છું એના કારણે માં શારદાએ કરેલા આશીર્વાદના ભાગરૂપ મારા જીવનમાં મને આ અવસર મળ્યો. એટલે કાગકથાના
વક્તા તરીકે બેસી અને આ બધાએ જે હમણાં મહાનુભાવોના અને બીજા તો તમામ નાના મોટા બધાએ મારાથી વિદ્વાન હતા જેઓ મને સાંભળતા હતા અને હું ત્યાં બોલતો હતો. આ કવિ તરીકેની ધન્યતાનો મારા જીવનમાં આજ દિવસ સુધીની યાત્રાનો સૌથી સ્મરણીય પ્રસંગ છે. આપને એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. અને કવિ જય, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતાઓને ઘણી બધી માહિતી આપી, એના માટે પણ હું આપનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર આપનો, આકાશવાણીનો અને સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.